મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. તો જરા, શું તમને ખબર છે કે આંબળાને જો ખોટી રીતે સુકવશો ને તો તેનો ફાયદો આપવાની જગ્યાએ એના ગુણો નષ્ટ થઈ જાય છે. મોટાભાગે લોકો આ જ ભૂલ કરતા હોય છે અને તેના વિટામિન અમુક અંશે નાશ પામતા હોય છે અને પછી કહે છે કે હું તો આંબળા ખાઉં છું પણ ફાયદો તો થયો જ નહીં. ખાસ કરીને સ્ત્રીઓ અને હવે તો નાના બાળકોને પણ વાળ ઉતરવા અને સમય પહેલાં સફેદ થવા લાગે છે. ચહેરા પર થાક લાગે છે, શરીરમાં કમજોરી, આવા અનેક રોગોનો સૌથી સસ્તો અને અસરકારક ઉપાય આંબળું છે, પણ ફક્ત ત્યારે જ જો તેને સાચી રીતે સ્ટોર કરવામાં આવે. આજે આપણે જોઈશું આંબળાને ફટાફટ સૂકવવાની સ્માર્ટ રીત, કોઈ કેમિકલ કે કોઈ મશીન વગર, અને તેનો પાવડર બગડ્યા વિના આખું વર્ષ કઈ રીતે સાચવવું અને આ પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવો. તો વિડીયોને સ્કીપ ના કરશો અને છેલ્લે સુધી જોજો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને એનો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા અમે આંબળા લીધા છે અને હું આખું વર્ષ સ્ટોર કરવા માટે આ પાવડર બનાવું છું. તો અહીંયા મેં 5 કિલો આંબળા લીધા છે અને જુઓ તમે આ આંબળાની શાઇનિંગ જુઓ, એકદમ આવા આપણા આંબળા પસંદ કરવાના છે અને જેમ બને ને એમ ડાઘ સાવ ઓછા હોવા જોઈએ. જોકે આંબળામાં ડાઘ હોય જ, પરંતુ ઘણી વખત થોડું વધારે હોય તો એ તમે આંબળું કાઢી નાખજો. અને આ ડાઘ વિનાના આંબળા હોય ને તો એ જ આંબળા લેવાના. અને અહીંયા મેં બનારસી આંબળા લીધા છે. આ બનારસી આંબળા છે ને એના ઉપરની જે ટોચ હોય ને એ સેજ બહાર નીકળેલી હોય અને એકદમ મોટા મોટા આંબળા હોય, અને આ આંબળા છે ને થોડા ઓછા તુરા હોય છે. તો આવા આપણે આંબળા લઈ લઈશું. ઘણા લોકો મને એવું પૂછે છે કે આંબળાને તડકામાં સૂકવવા કે છાયામાં સૂકવવા. તો જો તડકામાં સૂકવીએ તો એક દિવસમાં સુકાઈ જાય ને? હા, સુકાઈ તો જાય, પણ એનો ફાયદો એટલો નથી રહેતો. તો આપણે બધી બાબતોનું અહીંયા ધ્યાન રાખી અને આગળ જોઈશું. અહીંયા મેં આંબળાને સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. આંબળું ધોઈ અને સાફ કરવું ખૂબ જ જરૂરી છે. સાફ કરેલું આંબળું હશે ને તો શુદ્ધ વસ્તુનો ફાયદો પણ વધારે સારો હોય છે. હવે મિત્રો, આ આંબળાને મેં ધોઈને સાફ કરી લીધા છે. અહીંયા મેં ખમણી લીધી છે. હવે તો અહીંયા ખમણી છે ને બહુ મોટી સાઇઝની નહીં લઈએ અને થોડી મીડિયમ સાઇઝની લેશું, સાવ ઝીણી પણ નહીં. અને એ આપણે આંબળાને ખમણી લેવાના છે. હવે મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે 1 કે 2 દિવસમાં આંબળા સુકાઈ જાય. હા, સુકાઈ જાય. કઈ રીતે સૂકવવાને એ આપણે આગળ જોઈશું. હવે આપણે તડકામાં ડાયરેક્ટ નથી સૂકવવાના કે છાયામાં સૂકવીશું કે તડકામાં સૂકવીશું એ પણ જોઈશું. તો આંબળાને આ રીતે છીણી લેવાના છે. જો તમે મોટી છીણ કરશો ને આંબળાની તો છે ને એને સુકાતા થોડી વધારે વાર લાગશે, અને જો નાની છીણ કરશો ને એટલે કે થોડી ઝીણી કે પતલી તો એ સરસ રીતે ફટાફટ સુકાઈ જશે. હવે તમે જુઓ, અહીંયા મારી જે છીણ છે ને એ કેટલી એકદમ સરસ પતલી છે, બહુ વધારે જાડી પણ નહીં અને સાવ ઝીણી પણ નહીં, એવી આપણે છીણ કરીશું. તો અહીંયા ધીરે ધીરે આપણે બધા આંબળાની છીણ કરી લઈએ. અને અહીંયા તમે જુઓ, જોઈ શકો કે એકદમ સરસ રીતે ઝીણી છીણ આપણી બનીને તૈયાર છે. મિત્રો, આંબળું છે ને એ ખાલી ખાવાની વસ્તુ નથી, પરંતુ એ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. એટલે જ આ છે ને સારી રીતે સૂકવવું પણ ખૂબ જ જરૂરી છે. બધી જ પ્રોસેસ પ્રોપર થવી જોઈએ. હવે આંબળાને છે ને જ્યારે આપણે બધા આંબળા ખમણીને તૈયાર કરતા હોય ને ત્યારે છે ને એને આપણે સ્ટીલના વાસણમાં ક્યારેય નહીં રાખીએ. સ્ટીલના વાસણમાં રાખીને જો થોડી વાર વધુ રહી જાય છે ને તો એ આંબળા કાળા પડી જતા હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખીશું. અને એને કાચના વાટકામાં જ કે અથવા તો પ્લાસ્ટિકમાં પણ ચાલે તો એને પ્લાસ્ટિકમાં રાખીશું. અને હવે અહીંયા જુઓ, મેં આ રીતે પ્લાસ્ટિકની કોઈ પણ આપણી શીટ હોય ને, પ્લાસ્ટિકનું કોઈ પણ વસ્તુ હોય એના ઉપર આ રીતે આછું આછું પાથરીને સૂકવી દેવાનું છે. સાવ આછું આછું સૂકવવાનું છે, જેથી એ ફટાફટ સુકાય. હવે આપણે શું કરીશું કે જો ફટાફટ સૂકવવું હોય તો તડકામાં છેલ્લે સુધી આપણે નહીં સૂકવીએ. તો પછી શું કરવાનું? આંબળાને છે ને શરૂઆતમાં થોડી વાર
આછો આછો તડકો હોય ને એવા તડકામાં સૂકવવાનું. જ્યારે એ આંબળામાંથી છે ને એ થોડું એવું પાણી શોષાવા લાગે ને એટલે એને ડાયરેક્ટ છાયામાં સૂકવી દેવાનું. મિત્રો મેં તો છે ને સાવ છાયામાં જ સૂકવેલું છે, પરંતુ જો તમારે ફટાફટ એ રીતે સૂકવવું હોય ને તો એની રીત આપું છું હું તમને. પરંતુ છાયામાં જો સૂકવશો ને તો એ બેસ્ટ રીત છે. તો આ છાયામાં સૂકવેલા જે આંબળા હશે ને એકદમ સફેદ થશે. જુઓ, આ જરાય કાળા નહીં પડે કે લાલ પણ નહીં થાય, અને આખું વર્ષ આવાના આવા રહેશે. હું તમને અહીંયા મારા આંબળા બતાવું છું. આ અધકચરા સુકાઈ ગયા છે, એટલે થોડા થોડા જ લીલા છે, બહુ વધારે લીલા નથી. અને આને થોડી વાર એટલે કે લગભગ અડધો દિવસ રાખીને ત્યાં એકદમ મસ્ત એવા કુરકુરા થઈ અને તૈયાર થઈ જાય છે. એવા આંબળા સુકાઈ ગયા છે, તો પણ એકદમ સફેદ છે, જરાય લાલ કે કાળા નથી થયા. તો મિત્રો તમે આ વાતનું ધ્યાન રાખશો ને તો આંબળા જરાય કાળા નહીં પડે અને આવાના આવા સફેદ થશે. છાયા સૂકવો તો વધુમાં વધુ બેસ્ટ છે, પરંતુ બહુ ઉતાવળ હોય તો તમે એને આ રીતે તડકામાં થોડી વાર સૂકવી શકો છો. મિત્રો હું છે ને આખું વર્ષ આંબળા સ્ટોર કરવા માટે અલગ અલગ ઘણી બધી રેસીપીઓ બનાવું છું. તો અહીંયા મેં છે ને આંબળાનો ગોલ્ડન માવો બનાવીને તૈયાર રાખેલો છે, જેથી આપણે આખું વર્ષ આંબળા ખાઈ શકીએ. હવે મિત્રો આની રેસીપી જો તમારે જોઈતી હોય ને તો એની રેસીપી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો વિડીયોના છેલ્લે જ્યાં ઓપ્શન આવતા હોય છે ને ત્યાં પણ હું એને ટેગ કરી દઈશ, એટલે ત્યાં તમે ક્લિક કરીને પણ જોઈ શકશો. આ રેસીપી પણ બહુ જ ઇફેક્ટિવ અને ખૂબ જ સરસ છે, તો ત્યાંથી તમે જોજો. હવે મિત્રો અહીંયા મારા આંબળા છે ને 2.5 દિવસ સુકાઈ ગયા છે, 2.5 દિવસ થયા છે. કારણ કે ઝીણી છીણ હશે તો જલ્દી સુકાઈ જશે અને મોટી છીણ હશે તો વાર લાગશે. હવે આ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. હું તમને બતાવું, એનું છીણ કરીને પણ બતાવું. જો આ રીતે હાથમાં મસળીએ ને તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તો આવું આપણે ભૂકો થઈ જાય ને ત્યાં સુધી સૂકવવાનું છે. જો જરાય ભેજવાળા હશે ને તો આંબળા એકદમ સરસ ક્રશ તો નહીં જ થાય, પરંતુ એ બગડી જવાની શક્યતા હોય છે. અને મિત્રો આનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીશું ને એ પણ જોઈએ, પરંતુ એ પહેલાં હું તમને બતાવું કે મેં બધા આંબળા જે સૂકવી લીધા છે ને એની એક બોટલ ભરી લીધી છે, અને થોડા થોડા જેમ જરૂર પડશે ને એમ હું એના પાવડર બનાવતી જઈશ. એટલે 2 બોટલ મેં આ રીતે ભરી લીધી છે, અને એક આખી બોટલનો હું આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી અને એનો પાવડર બનાવી અને સ્ટોર કરી લઈશ. કારણ કે આપણે નિયમિત રીતે એનો ઉપયોગ કરી શકીએ. એનો ઉપયોગ છે ને આપણે માથાના વાળમાં નાખવા માટે પણ કરી શકીએ. આને આપણે રાત્રે પલાળી અને સવારે પાણી પી શકીએ. પછી રાત્રે જો પલાળી દીધું હોય અને સવારે એને એકદમ સાવ ઝીણા કપડાથી ગાળી અને એને પાણીને જો આંખમાં નાખવામાં આવે ને તો આંખોની રોશની પણ વધે છે. આ રીતે મેં જુઓ એકદમ સરસ ઝીણો પાવડર કરી લીધો છે. જો તમે થોડો એવો કરકરો રાખવો હોય તો એવી રીતે પણ રાખી શકો. એકદમ સાવ પાવડર કરવો હોય તો એને ચાળી પણ શકો છો. તો આ રીતે બોટલ ભરી લેવી, અને એને કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકનો કોઈ ડબ્બો હોય તો એમાં પણ તમે સ્ટોર કરી શકો છો. સ્ટીલ કે કોઈ ધાતુની બોટલમાં કે ડબ્બામાં સ્ટોર નહીં કરવાનું. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે સ્ટોર કરવા માટે પાવડર ભરીએ ને જે પણ વાસણમાં, એ વાસણ એકદમ સરસ રીતે કોરું હોવું જોઈએ. એને તડકામાં સૂકવી અને પછી જ એમાં ભરવાનું છે, જરાય ભેજવાળું ન રહેવું જોઈએ. તો આ આંબળા છે ને એનો પાવડર આખું વર્ષ આવો નવો સફેદ રહેશે, જરાય કાળો પણ નહીં પડે અને ફૂગ પણ નહીં વળે અને જરાય બગડશે પણ નહીં. ઘણી વખત આપણને એવું થતું હોય છે કે આંબળાનો પાવડર છે ને જામી જાય ને તો આપણને એમ થાય એ ખરાબ થઈ ગયો છે, પરંતુ ના, આંબળાનો પાવડર છે ને એ ચીકાસવાળો જ હોય છે. તો એ એમને પડ્યો રહે ને તો એ થોડો ચોટી જ જતો હોય છે, એટલે એની તમારે ચિંતા નહીં કરવાની. આંબળાથી જો નિયમિત એનો ઉપયોગ કરવામાં આવશે ને તો વાળને પોષણ તો મળે જ છે, પરંતુ જે સફેદ વાળ થાય છે ને એ ધીમું પડે છે જો આનો તમે નિયમિત ઉપયોગ કરશો. આંખો માટે, રોગપ્રતિકારક શક્તિ માટે, પાચન સુધારે, ભૂખ સારી લાગે છે, પેટ હરવું રહે છે, ઘણા બધા ઉપાયો છે. ઘરેલું ઉપાય ધીમો લાગે, પરંતુ જો સારી રીતે કરીએ ને તો ખૂબ જ લાંબી અસર કરે છે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને મિત્રો જો તમને આ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.